ધોરાજી સિટી પોસ્ટે વિસ્તાર કુંભારવાડા પાસે આવેલ સરદાર નામની દૂધની ડેરી આ ડેરીના સંચાલકો દૂધ દહીં છાશમાં ભેળસેળ કરતા હોવાની શંકા આધારે ચેકિંગ કરી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ પોતાના આપેલ સૂચના અન્વયે એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચસી ગોહિલનાઓએ બાતમી હકીકત આધારે ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડાથી ભૂખી ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલા બાલધા નિવાસી નામના મકાનમાં રહેલ સરદાર ડેરીના સંચાલકો અલ્પેશભાઈ રમણીકભાઈ વાગડિયા તથા સંજયભાઈ મનસુખભાઈ રાખોલિયા તથા સુરેશભાઈ ગોવિંદભાઈ ટોપિયા રહે. ધોરાજી વડાઓએ પોતાની આ ડેરીમાં દૂધ દહીં છાશમાં ભેળસેળ કરતા હોવાની હકીકત આધારે તારીખ 2/6/2025ના રોજ રાજકોટના ફૂડ અને સેફટી અધિકારીશ્રીઓ સાથે ડેરીમાં ચેકિંગ કરતા કોઈ વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવેલ નહીં. તેમ છતાં શંકાના આધારે આ ડેરીમાંથી ફૂડ સેફટી અધિકારીથી દૂધ દહીં તથા છાશના સેમ્પલો તપાસણી અર્થે લેવડાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ સેમ્પલો તપાસણી અર્થે મોકલેલ છે, જેનો રિપોર્ટ આવીએ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, DG ન્યૂઝ, ધોરાજી.